કૃષ્ણ એ આપણો ડાન્સિંગ ગોડ છે. તમે અહીંયા આગળ ઘણા બધા ભગવાનને બેસાડો અને પછી તમને એમ કહેવામાં આવે કે આમાંથી કોઈ એક ભગવાન જોડે તમારે કોફી હાઉસમાં કોફી પીવા જવાનું છે, તો 10માંથી 9 જણા કૃષ્ણને જ પસંદ કરશે. કારણ કે જગતનો આ પહેલો ભગવાન એવો છે જે માણસ જેવો વધારે લાગે છે. તમે કોઈ ભગવાનને હિંચકામાં ઝૂલતા ક્યારેય નહીં જોયા હોય. એની મસ્તી જે છે એ મેં અગાઉ કહ્યું એમ રાધાને વસમું ન લાગે એમ ગોપીને વહાલ કરે છે. એટલે જ આપણો એક કવિ કહે છે કે એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, આટલા આંસુ પછી વરસાદ રાધા, ને એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો, વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા. પણ આ રાધા અને કૃષ્ણની જે ખટમીઠી મસ્તી છે એને માણવા જેવી છે. સાથે મળીને માણીએ.